નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓમાં અંકગણિતના મૂળભૂત પ્રમેય એટલે કે અવિભાજ્ય અવયવકરણનો ટોપિકનો અભ્યાસ કર્યો અને એના કેટલાક ઉદાહરણો પણ આપણે ગણતરી કરી. તો હવે હજુ આગળ બીજા કેટલાક ઉદાહરણો હું તમારી સમક્ષ રજૂ કરું છું. હવે 3 સંખ્યાઓના ગુસા લસા અવિભાજ્ય અવયવની રીતે તો 112, 128 અને 144. જોજો 112, 128, 144 ના અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા શોધો. હવે આ પણ 3 સંખ્યાઓનો ગુસા લસા છે. તો આપણે જે રીતે 2 સંખ્યાઓના ગુસા લસા શોધતા હતા એમ આમાં 3 સંખ્યાઓના ગુસા લસા શોધવાના. તો 112, 128 અને 144. માનો કે 112ના ભાગ પાડીએ આપણે, તમને આવડે ને. 112 પહેલાં 2 લો તો કેટલા આવશે? 112ના અડધા કરો તો 56. હજુ 2 ભાગ ચાલશે તો 28. હજુ ભાગ ચલાવો 2 વડે તો 14. હજુ ભાગ 2 વડે ચલાવો તો 7. અને 7 વડે ભાગ ચલાવો તો 1. તો તમે જોયું કે આ એના અવિભાજ્ય અવયવ મળ્યા. હવે આપણે એને લખીશું 2 × 2 × 2 × 2 × 7. હવે આને ઘાતાંક સ્વરૂપે ટૂંકમાં શું લખાય? તો 2⁴ × 7⁴. ઓકે, ખ્યાલ આવી ગયો તમને? હવે આ પ્રમાણે 128ના જો 128ના ભાગ પાડીએ આપણે 128. હવે 128ને તમે 2 વડે ભાગ ચલાવશો તો આ રીતે આ ભાગ ચલાવવાના છે. આપણે 2 વડે ચલાવીએ પહેલાં. તો ચલો 128ને 2 વડે ભાગો તો કેટલા આવશે? 64. બરાબર. 2 વડે 32, 2 વડે 16, 2 વડે 8, 2 વડે 4, 2 વડે 2 અને 2 વડે લઈએ તો 1. જોયું? 128ના અવિભાજ્ય અવયવ. હવે 128 એટલે આમ જોવા જઈએ તો 7 વાર 2નો ગુણાકાર કરો તો 128 થાય. 1, 2, 3, 4, 5, 6 અને 7. શું થશે? 2⁵. તો 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 1, 2, 3, 4, 5, 6, 7. ઓકે, તો 2⁵. ખ્યાલ આવી ગયો? હવે જો 144 ત્રીજા નંબરનું, તો 144ના ભાગ પાડું. 144 2 વડે ચલાવો તો 72. ફરીથી 2 વડે ચલાવો તો 36. ફરીથી 2 વડે ચલાવો તો 18. ફરીથી 2 વડે ચલાવો તો 9. 3 વડે ચલાવો તો 3. ફરીથી 3 વડે ચલાવો તો 1. તો કેટલા આવ્યા? જો 2 × 2 × 2 × 2 × 3 × 3. બરાબર. તો આ કોના ભાગ આવ્યા? 144ના. તો 2 × 2 × 2 × 2 × 3 × 3. ઓકે, 1, 2, 3, 4 અને 2 વાર 3. તો આને ઘાતાંક સ્વરૂપે લખીએ તો 2⁴ × 3⁵. દરેક અવિભાજ્ય અવયવને ઘાતાંક સ્વરૂપમાં લખી દેવાના ફરજિયાત. તો અવિભાજ્ય અવયવને ઘાતાંક સ્વરૂપમાં લખશો તો તમને ગુસા લસા મેળવવાની સરળતા રહેશે. તો આ પ્રમાણે તમારે રફ કામ કરીને અવિભાજ્ય અવયવ દરેકના પાડી દેવા. ભૂલ ના થાય એ રીતે બહુ ધ્યાન રાખવું આમાં. હવે આગળ જોઈએ તો ભાઈ આપણે ગુસા અને લસાની વાત કરીએ. તો ચલો ગુસામાં જુઓ. ગુસા. હવે ગુસા મેં તમને શું કહ્યું હતું કે દરેકમાં સામાન્ય હોય અને મહત્તમ ઘાત. હવે આ 3ની અંદર તમે જુઓ કે દરેકમાં સામાન્ય એવું પદ કયું છે? તો દરેકમાં સામાન્ય હોય એવું પદ 2 છે. કયું છે મૂલ્ય? 2. અને એની નાનામાં નાની ઘાત કેટલી? નાની ઘાત લેવાની. ગુસામાં કઈ ઘાત લેવાની? નાની ઘાત. તો
તો એમાં 2ની 4 ઘાત 2ની 7 ઘાત અને 2ની 4 ઘાત એટલે 2ની 4 ઘાત નાની છે એટલે 2ની 4 ઘાત અને 2ની 4 ઘાત એટલે ગુસા કેટલું થાય 16. ઓકે, તો આ રીતે સરળતાથી ગુસા શોધી શકાય. હવે એ જ રીતે લસા, તો લસાની અંદર શું કીધું, શું કહ્યું હતું તમને કે લસાની અંદર તમામ સંખ્યાઓ, બધી જ સંખ્યાઓ, બરાબર, તમામ અવયવ પણ મહત્તમ ઘાતવાળા. ધારો કે આમાં તમામ અવયવ બધા જ અવયવ લઈ લો તો જુઓ આમાં 2 છે દરેકમાં એટલે 2 અને 2ની પાછી મોટી ઘાત એટલે 7 ઘાત. ગઈકાલે તમને વાત કરી હતી કે મહત્તમ ઘાત લેવાની. પછી 3 છે તો 3નો વર્ગ, બરાબર, એટલે 3ની 2 ઘાત. 3 એકલા જ છે પણ એની મોટા મોટી ઘાત લેવાની. અને બીજા કેટલા છે 7 છે તો 7ની 1 ઘાત. હવે બધાનો કરો ગુણાકાર. ચલો 2ની 7 ઘાત એટલે 128. હમણાં જોયું ને, 3નો વર્ગ એટલે 9 અને ગુણ્યા 7. આ બધાનો તમે ગુણાકાર કરશો એટલે 8064 આવશે. 8064 તમારે ગુણાકાર કરી દેવાનો કમ્પ્લીટલી. આ એનો ગુસા, આ એનો લસા. તો આ પ્રમાણે આની ગણતરી પૂર્ણ થાય. ઓકે, તો લખી દેજો. હવે બીજું એ સિવાય અન્ય એક ઉદાહરણ રજૂ કરું છું. અલગ અલગ થોડા થોડા ઉદાહરણો તમારી સમક્ષ રજૂ કરું છું. પછી તમને એક્સરસાઇઝ વર્ક આપું છું, બરાબર, તો આ તમે ઉતાર દેજો. હવે બીજો દાખલો જુઓ કે ભાઈ આપણે એક સૂત્ર લખાવ્યું હતું અને સૂત્રનો ઉપયોગ કરવાનો હતો. તો જોજો એક સૂત્રનો ઉપયોગ કરીને આપણે એક દાખલો ગણવાનો છે. લખી દેજો. ગુસા એ બી એક્ઝામ્પલ ગુસા એ બી ઇન્ટુ લસા એ બી બરાબર એ બી, આ સૂત્ર હતું ને, નો ઉપયોગ કરી લસા 115 25 શોધો. લસા 115 25 શોધો. હવે આમાં તમારે લસા શોધવાનું છે. હવે આ સૂત્રનો ઉપયોગ થવો જોઈએ અને લસા શોધવાનું છે. મતલબ આપણે પહેલાં ગુસા શોધવું પડશે, એકલો ગુસા. આને અવિભાજ્ય અવયવની રીતે નથી ગણવાનું. આમાં યુક્લિડની ભાગવિધિનો ઉપયોગ કરવાનો છે. મતલબ આપણે ગુસા જે શોધીશું ને એ યુક્લિડની ભાગવિધિ પ્રમાણે શોધીશું અને ત્યારબાદ આ સૂત્રનો ઉપયોગ કરી અને પછી લસા શોધીશું. એટલે આ દાખલાની ગણતરીમાં અવિભાજ્ય અવયવની જે પદ્ધતિ હતી એ પદ્ધતિનો ઉપયોગ નથી કરવાનો, પણ આ દાખલાની ગણતરીમાં આપણે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરવાનો છે. તો સૌપ્રથમ આપણે 115 25નો ગુસા શોધીશું. તો જુઓ, હવે એ પણ યુક્લિડની રીતે. તો તમે જુઓ કે 115 25, હવે આ બે સંખ્યાઓ છે એમાં મોટી કઈ છે? હવે યુક્લિડની પદ્ધતિ યાદ કરો. તમે યુક્લિડની પદ્ધતિ યાદ કરશો તો 115 અને 25, તો 115 એ મોટી સંખ્યા છે તો એ બરાબર 115 લઈશું અને બી બરાબર કેટલા લઈશું? 25. ઓકે, હવે પેલી યુક્લિડની ભાગ પ્રવિધિનું સૂત્ર તો તમને ખબર છે ને, સ્વરૂપ એ બરાબર BQ પ્લસ R. એ એટલે કેટલા? એ એટલે 115 અને બી એટલે 25. ઓકે, દાખલાની ગણતરી તો આ બધી થઈ જ ગઈ છે તમારે, તો તમને યુક્લિડની ભાગ પ્રવિધિ તો આવડતી જશે. તો આપણે ચલો હવે 115 ને 25 વડે ભાગીશું. બરાબર, ક્યાં સુધી ભાગીશું? તો જ્યાં સુધી એની શેષ ભાજક કરતાં નાની ન થાય ત્યાં સુધી. તો જોઈએ તો 25 ચોક 100, બરાબર. આ તો મૌખિક થઈ શકે છે. આમ જો કદાચ ન થઈએ ન આવે તો તમારે 115 ને 25 વડે ભાગી દેવાના. 25 ચોક 100, કેટલી શેષ વધી? 15, બરાબર. તો 25 ચોક 100 અને શેષ વધી 15. હવે 25ને અહીંયા લઈ જાઓ, 15ને અહીંયા લઈ જાઓ. તો હવે 25ને 15 વડે ભાગો તો 15 એકા 15, આગળ ચાલશે જ નહીં. તો શેષ કેટલી વધી? 10. ઓકે, ખ્યાલ આવે છે ને તમને? ચલો અહીંયા 15 લઈશું, અહીંયા 10 લઈશું, બરાબર. તો 10 એકા 10, શેષ કેટલી વધી? 5. ઓકે, હવે 10 અહીંયા લઈ જાઓ ને 5 અહીંયા રાખો તો 5 દુ 10, શેષ કેટલી મળી? 0. અહીંયા તમારી યુક્લિડની ભાગ પ્રવિધિ પૂર્ણ થઈ. તો આપણો ગુસા કેટલો? 5 આવ્યો. તો લખીશું ગુસા
115 બરાબર 5. ઓકે, હવે ગુસા શોધી કાઢ્યો. તો ગુસા શોધ્યા બાદ પછી આ સૂત્રનો ઉપયોગ કરવાનો અને પછી એનો લસા શોધવાનો. તો એની ગણતરી હવે આ રીતે કરીશું. જોજો, તો હવે આ સૂત્ર લખીશું. ગુસા AB ઇન્ટુ લસા AB બરાબર AB. ઓકે, તો હવે શું કર્યું છે આપણે? મૂકીશું. ચલો, ગુસા AB એટલે 115 ઇન્ટુ લસા 115 બરાબર. હવે એ અને બીના મૂલ્ય કયા છે? તો 115 ને 25 ને. 115 ગુણ્યા 25 બરાબર. હવે તમે જુઓ, આનું મૂલ્ય તમે મેળવ્યું કેટલું? 5. તો 5 ગુણ્યા લસા 115 25 બરાબર 115 ગુણ્યા 25. હવે શું કરજો? તો લસા 115 25 બરાબર 115 ગુણ્યા 25 અને પેલા 5 એ ભાગાકારમાં લઈ દેવાના. તમને કહ્યું હતું ને, ગઈકાલે વાત કરી હતી કે ગુસા આપેલો હોય અને લસા શોધવો હોય તો જે બે સંખ્યાઓ છે, બે સંખ્યાઓના ગુણાકારને તમે ગુસા વડે ભાગશો તો તમને લસા મળશે. અને કદાચ લસા આપ્યો હોય અને ગુસા શોધવાનો તો લસા વડે ભાગશો તો ગુસા મળશે. તો 5 વડે ભાગો કેટલા આવશે? 5 × 5 = 25. 115 ને 5 સાથે ગુણાકાર કરો તો કેટલા થશે? 575. આ શાનું મૂલ્ય આવ્યું? લસા 115 25નું. ઓકે, તો લખી દો. આ દાખલો 2 માર્ક્સમાં પૂછાય છે અને અગત્યની એક દાખલો છે. બીજું કેટલાક તમને એક્ઝામ્પલ્સ આપું છું, તો લખી દો. ચલો, હવે આગળ બીજી ગણતરી કરીએ. જોજો, હવે લખું છું 510 અને 92. 510 અને 92 નો અવિભાજ્ય આવવાની રીતે ગુસા લસા શોધો. જોજો, 510 અને 92 ના અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા શોધો. તથા ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય તેમ ચકાસો. જોયું? અવિભાજ્ય અવયવની રીતે ગુસા લસા શોધવાનું એક્ઝામ્પલ તો પૂરા થઈ ગયા, પણ એની સાથે નવો ગુણાકાર, એક નવું ચકાસણી નો ઉમેરો થયો. ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. આ ચકાસવાનો આપણે ડાબા જબાનું પરિણામ ચકાસીને એ રીતે ચકાસણી કરવાની છે. તો જુઓ, હવે આપણે 510 અને 92 ગુસા લસા શોધી કાઢીએ. તો 510 અને 92 મતલબ 510, આને આપણે અવિભાજ્ય અવયવની રીતે જ શોધવાનું છે. તો ચલો, 510 ના હવે કયા પડશે? તો 2 × 3 × 5 × 17. 2 × 3 × 5 × 17 તમે મેળવી લેજો. તમે આનો ગુણાકાર મેળવી લેજો. આના અવિભાજ્ય અવયવની રીતે આ રીતે પડે. બરાબર. 92 તો 2 × 2 તમે જુઓ, 92 એટલે 2 × 2 × 23 46 92. બરાબર છે. હવે આને ઘાતાંક સ્વરૂપે લખીએ તો ઘાતાંક સ્વરૂપે તો આ બધા ઉપર એક ઘાત જ છે. 2 ની એક ઘાત, 3 ની એક ઘાત, 5 ની એક ઘાત ને 17 ની એક ઘાત. તો નીચે તમે જુઓ, 2 ની 2 ઘાત
અને 23/1. ઓકે, ઘાતાંક સ્વરૂપમાં ફરજિયાત મેળવવું. ઘાતાંક સ્વરૂપમાં ફેરવશો તો જ તમને ગુસા શોધવાની અને લસા શોધવાની સરળતા રહેશે. તો ચલો આપણે ગુસા લખીશું. ગુસામાં તો તમે બધા જાણો છો ન્યૂનતમ ઘાતાંક. ચલો ન્યૂનતમ ઘાતાંક મૂકેલું, બંનેની અંદર સામાન્ય એવી ન્યૂનતમ ઘાતાંક. તો બંનેની અંદર સામાન્ય ન્યૂનતમ ઘાતાંક માત્ર એક જ છે, ફક્ત બે સામાન્ય છે અને એમાં ન્યૂનતમ ઘાતાંક 1 છે. બરાબર, રાઈટ? એટલે આનો ગુસા કેટલો આવ્યો? 2. જ્યારે લસાની વાત કરીએ, લસા એટલે તમામ સંખ્યાઓનો મહત્તમ ઘાતાંક. તો જુઓ પહેલાં તો 2 એટલે 2ની કેટલી ઘાત? 2ની 2 ઘાત ગુણ્યા પછી 3ની 1 ઘાત, 5ની 1 ઘાત, 17ની 1 ઘાત અને 23ની 1 ઘાત. બધાની 1 ઘાત જ છે. તો આ બધી જ સંખ્યાઓનો ગુણાકાર કરશો તો 4 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 ગુણ્યા 23. આ તમામ સંખ્યાઓનો તમારે ગુણાકાર કરવાનો. તમામ સંખ્યાઓનો ગુણાકાર તમને મળશે 23,460. હું ડાયરેક્ટ લખી દઉં છું, પણ 23,460. તમે ગુણાકાર કન્ફર્મ કરજો. ઓકે, તમે ગુણાકાર કરી લેજો. 23,460 આ તમારો મળ્યો લસા. તો આપણે અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા તો શોધી કાઢ્યા. હવે આપણે આ ચકાસણી કરવાની. બરાબર, આ ચકાસણી કરીએ તો જુઓ, ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. હવે જુઓ ગુસા કેટલો આવ્યો લખો. ગુસા 2 અને લસા કેટલો આવ્યો? 23,460. તો પછી બંને પૂર્ણાંકોનો ગુણાકાર પણ ચકાસી લઈએ ને. ચલો સામે એ બંને પૂર્ણાંકોનો ગુણાકાર ચકાસીએ તો એ કેટલું છે? એક છે 510 અને બીજું છે 92. જોયું? આ બંનેના ગુણાકાર સાથે આ બંનેનો ગુણાકાર થવો જોઈએ. ચલો 23,460 ગુણ્યા 2 કરો તો 46,920. કેટલા થશે? 46,920. આ બંનેનો ગુણાકાર કરજો તો 46,920. એ જ પ્રમાણે 510 ગુણ્યા 92 એનો પણ તમે ગુણાકાર કરી લેજો તો 46,920. એનો મતલબ એ કે આપણે જે ચકાસ્યું ગયું ગુસા ગુણ્યા લસા બંને પૂર્ણાંકોનો ગુણાકાર, આ બંને પૂર્ણાંકોના ગુણાકારની ચકાસણી સાચી છે. મતલબ ડાબી બાજુ અને જમણી બાજુના પરિણામ સમાન મળવા જોઈએ. ઓકે, તો આ દાખલો પણ તમે ઉતાર દો. તો આટલી ગણતરીનો વધારો થાય છે. ઓકે, તો હવે બીજો એક દાખલાની ગણતરી પાછું એક અલગ તમને એક એક્ઝામ્પલ ગણાવું છું. તમે જુઓ હવે, એવી મહત્તમ સંખ્યા શોધો કે, એક્ઝામ્પલ જોજો, એવી મહત્તમ સંખ્યા શોધો કે જેના વડે 220 અને 186 ને ભાગતો શેષ અનુક્રમે 4 અને 6 રહે. જોયું તમે? એવી મહત્તમ સંખ્યા શોધો. મહત્તમ સંખ્યા, આ મહત્તમ શબ્દ એટલે તમારે સમજી લેવાનું કે મહત્તમ સંખ્યા શબ્દ આવે તો ગુસા શોધવાનો, અને આ ટાઈપના દાખલાની અંદર જો ન્યૂનતમ સંખ્યા આવે તો લસા શોધવાનો. એટલે આમાં મહત્તમ છે એટલે ગુસા શોધવાનો આવશે. હવે એમાં શું કીધું કે એવી સંખ્યા શોધો કે જેના વડે 220 અને 186 ને ભાગતા શેષ અનુક્રમે 4 અને 6 રહે. એટલે આપણે 220 અને 186ની એવી સંખ્યા શોધવાની છે. આપણે ગુસા તરીકે એવી સંખ્યા શોધવાની છે જેના વડે 220 અને 186 ને ભાગો તો શેષ કેટલી વચ્ચે? 4 અને 6 વચ્ચે. તો જોજો આ દાખલાની ગણતરી. હવે જુઓ,
હવે યુક્લિડની ભાગવિધિનું જે સ્વરૂપ હતું એ સ્વરૂપ હું લઉં છું. A1 બરાબર BQ1 પ્લસ R1. હવે તમે વિચારશો કે આ 1 1 કેમ લીધું? A1 Q1 R1 કેમ કે આવા બે સ્વરૂપો આપણે લેવાના છે, એટલે મેં બંનેને અલગ પડે એ માટે A1 Q1 R1 અલગ લીધા. A2 બરાબર BQ2 પ્લસ R2. હવે તમારા મગજમાં એ પણ વિચારો કે બીને કેમ એમના એમ રાખ્યા? બી કેમ સમાન રાખ્યા છે તમે? બીને B1 નથી લીધું તો B1 એટલા માટે નથી લીધું કે આપણે ભાજક શોધવાનું છે, અને આપણું ભાજક કેવું મળશે બંનેની અંદર? આ બંનેની અંદર આ ભાજક આપણને સમાન મળશે, એટલે આપણે એને ઓનલી બી સ્વરૂપથી રાખ્યા છે, બરાબર? એને અલગ નામ આપ્યા નથી. હવે જુઓ, ધ્યાન આપજો. આ 220 અને 186 આ શું છે ખબર? આ બે ભાજ્ય સંખ્યાઓ છે, એટલે અહીંયા લખું છું 1 220. જુઓ, હવે 220 જે ભાજ્ય સંખ્યા છે એની શેષ કેટલી છે? 4 છે. 220 જે ભાજ્ય સંખ્યા છે ને એની શેષ 4 છે. તો 220 બરાબર BQ1 પ્લસ R1, એટલે R1ની જગ્યાએ શું મૂકીશું આપણે? 4 મૂકીશું. શેષના સ્થાને શેષ મૂકી અને ભાજ્યના સ્થાને ભાજ્યનું મૂલ્ય મૂક્યું. એ જ રીતે બીજાની ગણતરી એકદમ ઇઝી છે, બહુ ભારે નથી, નોર્મલ છે. એ જ રીતે 186 અને 186 ભાજ્ય છે તો એની શેષ કેટલી છે? 6 છે. તો 186 બરાબર BQ2 પ્લસ 6, આમાં 6 મૂકવાના. ઓકે, ખ્યાલ આવી ગયો? 220 જેને કોઈ સંખ્યા વડે ભાગતો શેષ આપણને કેટલી મળે છે? 4 મળશે. અને 186 ને એ સંખ્યા વડે ભાગો એટલે એ સંખ્યા મીન્સ બી વડે ભાગશો એટલે કે અહીંયા જે સંખ્યા આપણને મળશે જવાબમાં તો એમાં શેષ 6 મળશે. ઓકે, હવે જોજો, ધ્યાન આપજો. તો BQ1 બરાબર 220 માઇનસ 4 કરો, આ શેષ બાદ કરી નાખો. શેષ બાદ કરી દેશો એટલે તમને તમારું નિશેષ સંખ્યા મળશે. કઈ મળશે? નિશેષ. તો BQ1 ઇઝ ઇક્વલ ટુ 216. કેટલી મળી? 216 મળી. એ જ રીતે આમાં 186માંથી 6 બાદ કરી દો શેષ, તો આપણને એ જ પ્રમાણે BQ2 એટલે એમાં નિશેષ સંખ્યા મળશે તમને, નિશેષ સંખ્યા, બરાબર? તો કઈ આવશે? BQ2 બરાબર 180. હવે કઈ સંખ્યા આવી બોલો? એક 216 આવી ને એક 180 આવી. તો 216 અને 180ના આપણે હવે શું શોધીશું? ગુસા શોધીશું. પણ એના માટે આપણે યુક્લિડની રીતનો ઉપયોગ કરવાની જરૂર નથી. એના માટે આપણે અવિભાજ્ય અવયવના નિયમ પ્રમાણે પણ શોધી શકીશું, બરાબર? તો ચલો 216 અને 180 એના અવિભાજ્ય અવયવ પાડો. તો એના અવિભાજ્ય અવયવ પાડશો કેટલા આવશે? તો જુઓ, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. કન્ફર્મ કરી લેજો. 2 દુ 4 દુ 8, 8 તરી 24, 24 તરી સોરી એક મિનિટ, એક રહી ગયું છે હજી 3 રહી ગયા છે, બરાબર? 2 દુ 4 દુ 8 તરી 24, 24 તરી 72, 72 તરી 216, બરાબર છે? ઓકે, તો એ રીતે હવે આપણે 180ના હવે લખીશું. તો 180ના હવે કયા આવશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. કન્ફર્મ કરી લેવાનું. તમારા અવિભાજ્ય હવે પાડી દેવાના આ રીતે. ઓકે, 216 તો 216 આ રીતે પાડી દેવાના, બરાબર? અને એ રીતે તમારે ચોકસાઈ મેળવી લેવાની. ચલો આગળની વાત. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. 2 દુ 4, 4 તરી 12, 12 તરી 36, 36 5 180. હવે જુઓ, આને ઘાતાંક સ્વરૂપમાં મૂકો તો 2ની 3 ઘાત અને 3ની પણ 3 ઘાત થઈ ગયું. તો આને પણ ઘાતાંક સ્વરૂપે મૂકો. 2ની 2 ઘાત, 3ની 2 ઘાત અને 5ની 1 ઘાત. ચલો આનો ગુસા સુધી કાઢો. તો ગુસા 216 180 બરાબર કેટલા લેશે? ભાઈ ન્યૂનતમ ઘાતાંક લેવાની ના. તો કોમન કયા છે? તો એક આ 2 કોમન છે બંનેમાં, એમાં 2ની 2 ઘાત નાની ઘાત લેવાની, અને બીજું 3 કોમન છે તો 3ની અંદર પણ 2 ઘાત એ નાની લેવાની. 5 નહીં લેવાના, 5 ગુસામાં ના આવે કારણ કે બંનેમાં સામાન્ય નથી. હવે આનું મૂલ્ય મેળવો. ચલો 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 9 ચોક 36. કઈ આવ્યું? કઈ સંખ્યા આવી? 36. 36 એક એવી સંખ્યા છે, જો આનો જવાબ 36 થાય.
36 એક એવી મહત્તમ સંખ્યા છે કે જેના વડે આપણે 220 અને 186 ને તમે ભાગશો તો તમે કન્ફર્મ કરી લેજો કે 36 વડે 220 ને ભાગશો તો તમને શેષ 4 મળશે અને 36 વડે 186 ને ભાગશો તો તમને શેષ 6 મળશે. ઓકે, તો આ પ્રમાણે ગણતરી પૂરી કરી દો. હવે હું તમારી સમક્ષ આ બધા ઉદાહરણો જેટલા ગણાવ્યા ને એ બધાના કેટલાક એક્ઝામ્પલ તમને વર્ક કરવા માટે આપું છું. તો લખજો. ચલો एग्जाम्पल गुसा ए बी इंटू लसा ए बी बराबर ए बी नो उपयोग करी लसा 105 91 शोधो. एक बीजू गुसा 306 657 बराबर 9. जो आनो तो गुसा आपेलो है तमने 306 657 गुसा 9 आपेलो है होय तो लसा 306 657 शोधो. ओके, मतलब आ उपरवाळुं जे सूत्र है एनो ज उपयोग करवानो छे. सूत्र आज लेवानुं उपરના દાખલાનું જ, પણ તમારે આમાં ગુસા ઓલરેડી તમને તૈયાર કરીને જ આપેલો છે. ફક્ત લસા જ શોધવાનો, એટલે ફક્ત આમાં કોઈ યુક્લિડની પદ્ધતિનો ઉપયોગ કરવાનો નથી. બસ ડાયરેક્ટલી સૂત્રનો ઉપયોગ કરવાનો છે. એમાં મૂલ્ય મૂકી એનો ગુણાકાર કરીને લસા માટે ગુસાનો ભાગાકાર કરી દેવાનો 9 વડે. જે સંખ્યાઓને ગુસા વડે ભાગાકાર કરી દેશો તમને લસા મળી જશે. બરાબર. ચલો ત્રીજી એક્ઝામ્પલ લખો. એવી મહત્તમ સંખ્યા શોધો शोधो के जेना वडे 230 અને 142 230 અને 142 ને ભાગતો शेष अनुक्रमे 5 અને 7 रहे. आ पेला एना जेवो दाखलो 220 અને 186 जेवो. तो आ प्रमाणे गणतरी लेजो एरी. चलो 4 नंबरे बीजो एक दाखलो एवो छे. एवी महत्तम संख्या शोधो. एवी महत्तम संख्या शोधो. संख्या शोधो या धन पूर्णांक शोधो के जेना वडे 110 62 અને 92 110 62 અને 92 ने भागतो शेष अनुक्रमे 5 6 અને 1 રહે. આ એના જેવો જ દાખલો છે. 3 નંબર અને 4 નંબર એક ટાઈપના છે. ચલો આગળ બીજું. 5 नंबर
એવો મહત્તમ ધન પૂર્ણાંક શોધો કે કે 398, 436 ને 542. 398, 436 અને 542. સોરી, જેના વડે 398, 436 અને 542 ને ભાગતો 542 ને ભાગતો શેષ અનુક્રમે 7, 11 ને 15 રહે. 7, 11 અને 15 રહે. આ એના જેવો જ દાખલો છે. 3, 4, 5 એક જ ગણતરીથી થાય છે. 398, 436 અને 542. ઓકે, ચલો હવે 6 નંબર એક છેલ્લો વર્ક કરી લેજો. અવિભાજ્ય અવયવ ની રીતે ગુસા લસા શોધો. એમાં 1, 250, 236, 2, 175, 1001, 3, 220, 132, 4, 49, 42, 51. ઓકે, તો આટલી ગણતરી પૂર્ણ કરો. આ સ્વાધ્યાય 1.2ના દાખલા છે. આ બધા સ્વાધ્યાય 1.2 એટલે મતલબ યુક્લિડની ભાગવિધિનો પણ સમાવેશ થાય છે. સાથે સાથે અવિભાજ્ય અવયવના ગુણાકારના સ્વરૂપથી ગુસાલસા શોધવાના પણ સંપૂર્ણ દાખલાનો મતલબ સંપૂર્ણ ટોપિકોનો આમાં સમાવેશ થાય છે. તો આટલું વર્ક તમે કરજો. ચલો, વધુ આવતા લેક્ચરની અંદર આપણે નવા ટોપિકમાં જોઈશું.